સદગુરુ મહારાજે જગાડ્યા, રાતથી જગાડે, એલા ભાઈ જાગો, એલા ભાઈ સમજો, આ સમજવા જેવું છે, આ જાણવા જેવું છે. સદગુરુ મહારાજ કેટલી મહેનત કરે, શું કરવા કરે કે આમાં જે પરમાત્મા આત્મા બેઠો છે એ આ સર્વેમાં બેઠો છે. સર્વેનો ઉદ્ધાર એને એક જ હોય કે સર્વેનો ઉદ્ધાર થાય, આત્માનો ઉદ્ધાર થાય. એટલા માટે સદગુરુ કહે છે. પણ આ જીવ સમજવા રાજી નથી. ગમે એટલું કહી, ગમે એમ કરી સમજવા રાજી નથી. એનું પણ એક કારણ છે. ભવો ભયના કર્મ પીડા છે એ આ બાજુ આવવા નથી દેતા. ભવો ભયમાં કર્મ પીડા છે એ નથી આવવા દેતા ને. પણ જે સુરવીર છે એ મૂકીને, બધું મૂકીને, જેમ જેસલ મૂકીને આ રસ્તે આવી ગયો કે મારે મારો ઉદ્ધાર કરી લેવો, મારે મારા જીવનો ઉદ્ધાર કરી લેવો છે. આ વારે વારે મનુષ્ય અવતાર નહીં મળે એટલે મારે તો મારું સફળ ફેરો કરી લેવો છે. એ જે સમજાય એ બુદ્ધિશાળી છે. આ જગતમાં જો કોઈ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય તો જે પોતાનો જન્મ મરણનો ફેરો સફળ કરી લે, આત્માનું કલ્યાણ કરી લે, આથી જગતમાં બુદ્ધિશાળી કોઈ નથી. કારણ કે પોતે પોતાનું કલ્યાણ ન કરે, જગતનું કલ્યાણ કરવા નીકળે છે. ખુદનું કલ્યાણ કરવાનું છે એ કરવું નથી, અને જગતનું પોતાનો કક્કો મૂકવો નથી. એટલે કહે છે કે હું તો ભૂલીતી મારું ભુવન, જોતા જાગી. કોને જગાડ્યા આપણને? સદગુરુ મહારાજે જગાડ્યા. એ જાગો, ઓળખો, તમે તમને જાણો, ઈશ્વરને જાણો. સદગુરુ મહારાજ આ વાણી બધી પોકાર કરીને કહે છે નહીં. અખા મહારાજ થઈ ગયા ને ઘણા વર્ષ થઈ ગયા, પણ એને વાણીમાં લખતા ગયા કે જો આ કોક જીવ જાગે તો, આ કોક જીવ જાગે અને પોતાનો ઉદ્ધાર કરી લે તો બેડો પાર થઈ જાય એવું છે. પણ આ ભવની અંદર કોઈ જાગતું નથી. એટલે તો નિરાજ મહારાજને કહેવું પડ્યું છે કે આ વાત કોઈ વિરલા, કોટિકમાં કોઈ એક. એટલે આપણે કોટિકમાં કોઈ એક એમાં રહી જવું, બીજા સામું ન જોવું. વળી બીજા આપણે તો બીજાનું જ વખાણા રાખી, વખાણી કે નહીં, આપણું તો ભૂલી જ જાય. એટલે આમાં ઈશ્વર આવ્યો છે એના વખાણ કરો ને, આમાં રહેવા આવ્યો છે એની મોજું કરો ને. પણ બીજાની તો રહેવા દઈ. પણ બીજાનું કેવું સરસ જાળવું, કેવું એમાં ફૂલ ને એમાં કેવી શણગાર ને, હે હું જાળવાનો દાખલો દઉં છું. મકાન એવા શણગારે, કેવા વખાણ કરે, કેવું લખ્યું છે. આમાં બેઠો છે એનો કોઈ દી વખાણ ન કરે. આમાં ઈશ્વર રહેવા આવ્યો છે એને કોઈ દી ઓળખો નહીં. અંબુ મધ્ય દિશે છે આકાશ. અંબુ એટલે શું? કોઈને ખબર હોય તો કયો. અંબુ મધ્ય દિશે છે આકાશ. અંબુ એટલે શું? કોક તો ખાલી બોલી જાઓ. અંબુ એટલે શું? બોલો. હે અંબુ મધ્ય દિશે છે આકાશ. બરોબર ધ્યાન રાખજો. અંબુ મધ્ય દિશે છે આકાશ, વિરાટ રૂપે દ્રષ્ટિએ એમ પડ્યું. હવે કયો તો વિરાટ રૂપે દ્રષ્ટિએ પડ્યું. પાણી હોય, પાણી, અને એમાં તમે જોવો તો આકાશ દેખાય કે નહીં? વિરાટ દેખાય કે નહીં? અંબુ એટલે પાણી. અને એમાં જોવો તો વિરાટ રૂપે પડ્યું છે કે દ્રષ્ટિએ પડ્યું છે કે નહીં? એમ ઈશ્વર પડ્યો છે. એમ વિરાટ સ્વરૂપે ઈશ્વર પડ્યો છે. તમે જ્યાં જોવો ત્યાં
અંબુ મધ્ય દિશે છે આકાશ, વિરાટ રૂપે દ્રષ્ટિએ તો એમ પડ્યું. સત્સંગ આ કેવો આ આખા મહારાજ લખે છે, જો તો ખરા. આ જીવને ઉદ્ધાર કરવા માટે શું લખે છે, કેટલું લખે છે એ તો જુઓ. કે વિરાટ સ્વરૂપે તું જોઈ લે જ્યાં પીડ્યો. તો કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું, બીજું કોઈ નહીં. અખા મહારાજ એ જ લખે છે કે વિરાટ રૂપે દ્રષ્ટિએ એમ પડ્યું. તો આપણી દ્રષ્ટિમાં સદગુરુ મહારાજે આપ્યું કે નહીં? વિરાટ રૂપે આપ્યું છે કે નહીં? વિરાટ સ્વરૂપ કરી દીધું આપણું, વિરાટ સ્વરૂપ. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું, એમ જ સદગુરુ મહારાજે વિરાટ સ્વરૂપ બતાવ્યું. બે એક જ છે, એમાં જરાય ફેર નથી. હોય તો કયો, એ જ છે સુદર્શન. એટલે સુદર્શન બે એક જ થાય. સુદર્શન એક જ છે, એમાં ફેર નથી. સુનું એટલે સ્વનું દર્શન કરવાનું, પોતાનું, બીજું કોઈ છે નહીં. નિર્ગુણ પદને પામીને બની નિશ્ચિત. એ પદ કેવું છે? નિર્ગુણ છે. એ પદમાં ગુણ ખરો કાંઈ? કોઈ જાતનો ગુણ નથી. નિર્ગુણ પદ છે, કોઈ ગુણ એને લાગે નહીં. શબ્દ ન લાગે, કાંઈ ન લાગે, નિર્ગુણ શબ્દ. એ પદ પામીને બની નિશ્ચિત. તો નિશ્ચિત બન્યા છે કે નહીં? નિર્ગુણ પદને પામીને નિશ્ચિત બન્યા છે કે નહીં? હે, એ નિર્ગુણ પદ છે. અને એ પદને પામીને કોઈ જાતની ચિંતા નથી રહી છે. નિર્ગુણ છે, કાળનો મહાકાળ છે, પછી એમાં ચિંતા હોય નહીં. નિર્ગુણ પદને પામીને બની નિશ્ચિત. નક્કી થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું. કોઈને કોઈ મકાન લેવું હોય અને એને જોતું તો એવું મળી જાય ને, સારી કિંમતમાં મળી જાય તો રાજી થાય કે નહીં? પછી એને કંઈ બીજી ઉપાધિ હોય કરી? એમ આપણને ઈશ્વર નક્કી પદ થઈ ગયું, નિર્ગુણ પદ. એને કોઈ ગુણ નથી. નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત. રહી જ્ઞાન ગંગામાં ભળી. શેમાં રહી? રહી જ્ઞાન ગંગામાં ભળી રે. તો ક્યાંય જ્ઞાન ગંગા છે? જ્યાં વાણી રૂપી આવી રહી છે એ જ્ઞાન ગંગામાં જો કોઈ નાય તો અમર પદને પમાય એવું છે. આ વાણી રૂપી જો જ્ઞાન ગંગામાં કોઈ નાય તો અમર પદને પમાય એવું છે. અને ઓલી ગંગામાં નાય તો આપણા દેહ શુદ્ધ થાય. અને આ જ્ઞાન ગંગામાં નાય તો મન શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય અને બ્રહ્મમાં ભળી જવાય. ભળી જવાય કે નહીં? હે, તો આ જ્ઞાન ગંગામાં નાહવાનું છે. આમાં જે નાયા એ અમર પદને પાયમાં એમ કહે છે. આ અમર છે કે નહીં? આ જ્ઞાન ગંગા એ અમર છે અને અમર પદ છે. અમર પદ કેમ? કે હવે જે આપણે ઘર જોયું છે એ ઘર કાયમને માટે છે કે નહીં? એ અમર છે કે નહીં? એ પદ કાયમ અમર. આ જેટલું દેખાય છે એ બધું પરિવર્તનશીલ છે, પણ જે પોતાનું પદ છે એ અમર પદ છે. અને એ અમર પદને પામીને અમર થવાય. એ પદને પામ્યા હોય તો અમર થવાય ને. એટલે આપણને એ પદ મળ્યું છે. એટલે રહી જ્ઞાન ગંગામાં ભળી રહે. તો હવે આપણે જ્ઞાન ગંગામાં ભળવું છે કે એનાથી બહાર નીકળવું છે? ભળવું છે ને. ભળવું હોય અને આપણો ઉદ્ધાર કરવો હોય તો આપણે થોડુંક એમાં ધ્યાન દેવું પડે કે નહીં? હે, કે પછી આ માયામાં જ આપણે મૈથા રાખવાનું? આ માયા કંઈ ભેગી આવવાની નથી હો. એટલે એમાં બહુ મથવું નહીં.
આના આ એક જ એવી વસ્તુ છે કે આ જેને મળ્યું છે એ જ આ એકમાં ઉદ્ધાર કરી ગયા છે. અત્યારે જેટલાના નામ લઈ, સંતના લઈ, ઋષિઓના લઈ, ભગવાનના લઈ, એ બધાએ આ મહામંત્રને સાધ કરી અને અમરપદને પામી ગયા છે. જો આપણે અમરપદને પામી જ જવાય, આ જો એમાં ધ્યાન મળી જાય, ધ્યાન રહી જાય, કામ કરતાં બધું કરતાં પણ આ પમાય એવું છે. બ્રહ્માગ્નિમાં બાયડા જેણે બીજ. કઈ બ્રહ્માગ્નિ છે? જે સદગુરુ મહારાજે જે બ્રહ્મ સાથે સંબંધ કરાવી દીધો છે. બ્રહ્મ સાથે સંબંધ કરાવ્યો છે કે નહીં? હે, બ્રહ્મ સાથે કરાવ્યો છે ને. બ્રહ્માગ્નિમાં બાયડા જેણે બીજ, તેને ઉગવાની આશા ટળી. હવે આ આશા રે ખરી? જો બીજ બાળી નાખ્યા હોય તો આશા રે ખરી? કોઈ જાતની ન રહે. પણ બ્રહ્માગ્નિ તો સદગુરુ મહારાજે આપી, પણ એમાં બીજ બાળવા પડે ને. આપણે બાળતા જ નથી. એ કે હજી વાર છે કે કોરે આટા માર્યા રાખી કે ભલે રહ્યા હમણાં. શું ભલે રહ્યું? શું ભલે રહ્યું? હું પણ ભલે રહ્યું, કામ ભલે રહ્યો, ક્રોધ ભલે રહ્યો, અહંકાર ભલે રહ્યો, મદ ભલે રહ્યું. આ બધું આપણામાં જાય છે ખરું? હું પણ ભલે રહ્યું, આ બધું ભલે રહ્યું કે અગ્નિને આટા મારે. ખબર છે અગ્નિ એટલે? જે આપણને બતાવ્યું સદગુરુ મહારાજે એ કે મને ખબર છે, આટા મારી, પણ એમાં નાખી નહીં, હોમી નહીં. હોમી દઈ તો એક તો હોમી, એક વર્ષે એક હોમી તો 7 વર્ષે 7 વૈયા જાય. વહી જાય કે નહીં? કે હાલો આ વર્ષે મારે અહંકારને હોમી દેવો છે, આ વર્ષે ક્રોધને હોમી દેવો છે, આ વખતે મદ મચ્છરને હોમી દેવા છે. તો એક વર્ષે હોમી તો 7 વર્ષે વહી જાય કે નહીં? તોય આપણે સરળ નિર્મળ એવા થઈ જઈને, સરળ થઈ જાય તો એકદમ હોમાઈ જાય એવું છે. પોતે સરળ થઈ જાય તો સાવ સહેલું. સરળ નથી થવાતું. સરળ થઈ જવું. ભોજા બાપા કહે સરળ થવું. ભક્તિ કરવી હોય તો સરળ થવું. એટલે બ્રહ્માગ્નિમાં બીજ બાળી દેવા, રાખવા નહીં. જે આપણને હવે બ્રહ્માગ્નિમાં બીજ બાળવા હોય ને તો સહેલામાં સહેલું પાછું છો, સાવ સહેલું છે. બ્રહ્મને યાદ કરો તો આ એ કોઈ રે ઊભા ખરા? પણ એ જ યાદી નથી રહેતી. જો પોતે પોતાની યાદી, બ્રહ્મની યાદી હોય તો આ એ કોઈ રે ખરા? એ કોઈ ન રહે. ભાગી જાય. કદાચ આવે, કદાચ આવે અને યાદ કરો તો ભાગે કે નહીં? હાલો આવી જાય કંઈક, ફરી કંઈક દૂધ ઢોરાઈ ગયું હોય અને આવી ગયું તો પાછા ભાગી જાય. આપણને યાદી આવે તો ભાગી જાય કે નહીં? ભાગી જાય. હો, જીવન મળ્યું છે બરોબર, સાર્થક કરી લેવું. અને એમાંય શબ્દ મળ્યો છે, સાર્થક કરી લેવું. વારે વારે આવો અવતાર નહીં મળે, વારે વારે આવો સમય નહીં મળે. આ વસ્તુ માન મળી છે, માન કરીને મળી છે. એટલે કીધું છે, કીધો રે કીધો દ્વૈત તણો સહાર. આ દ્વૈત જ આપણને હેરાન કરે છે. કોણ કરે છે? દ્વૈત હેરાન કરે છે. દ્વૈત જ દુઃખ દે છે. ભાઈ, દ્વૈત દુઃખ દે છે કે નહીં? દ્વૈત એવું દુઃખ આપે, એવું આપે. નો કોકનું કાંઈક ખરાબી છું હોય ને તોય થઈ જાય. લ્યો બોલો, થઈ જાય કે નહીં? નો કોઈની નિંદા કરવી હોય તોય થઈ જાય. થઈ જાય કે નહીં? થઈ જાય કે નહીં? બધા આ પાડે. એટલે દ્વૈતપણું કોઈ પણનું કાઢી નાખવું, કોઈની નિંદા કાઢી નાખવી. નિંદા શું કરવા કાઢવી નાખી ખબર છે તમને? નિંદા એટલે કાઢી નાખવી
નિંદા આપણે કરી, દુઃખી આપણે થાય, દ્વેત આપણે કરી ને દુઃખી આપણે થાય. ઓલા જે ભાઈને નિંદા કરતા હોય એને ખબર ન હોય, એ મોજ કરતા હોય. જેની દ્વેત કરી છે એને ખબર ન હોય. અને એ તો એ કે સારું આપણું તો આ ખડ કાઢે છે કે કાઢવા દો, આ તો નિંદા પણ કાઢે છે, કાઢવા દો કે. એટલે ખાસ ધ્યાન રાખવું, કોઈની નિંદા ન કરવી, કોઈનું ઉપર દ્વેત ન કરવો. ભવો ભયનું આ બધું પડ્યું છે, કાઢતા વાર લાગશે. પણ જો મનની ઈચ્છા હોય તો માળવે જવાય ભાઈ, પણ ઈચ્છા ન હોય ને તો માળવે હું બાજુમાં જવું હોય તો નથી જવાતું. એમાં ઈચ્છા હોય તો જવાય. જો પોતાની ઈચ્છા હોય કે મારે આ લબાચો કાંઈ જોતો નથી, મારે તો ભગવાનનું ભજન કરવું છે, એને કાંઈ નડતું નથી. એટલે કીધું છે કે કીધો રે કીધો દે તો તણો સહાર. તો આપણે સહાર કરી નાખવો, રાખવો નહીં. અદ્વૈત ભાઈ તો આપ મારે. જો હાવ જો તમે દ્વૈત ગયો તો અદ્વૈત પોતે છે, પોતાનામાં જ છે. આ બે દેખાય છે એ જ તકલીફ છે ને. આમાં બધાયમાં એક જોઈ તો એક જ છે કે નહીં? બધાયમાં એક જોઈ. જો આટલું કરવાનું છે, લ્યો સહેલું છે હો ભાઈ, નહીં થાય. એટલે બધાયમાં જોવો ને ઈશ્વર, આ એમ જોવા જેવો છે. લ્યો હે ત્યાં સુધી નહીં જણાય હો. આ કહે છે જોવો, અખા મહારાજ કહે છે. હે આ એક એટલે કેમ ખબર છે ભાઈ? આ ઓલા ભાઈ રહ્યા ને એ તમને એક ગાય દે અને તોય તમે એમ કહો કે વાહ એ તો મારો ભગવાન છે, એને જ દીધી, તો એક થઈ ગયું. લ્યો આટલું કરવાનું છે, આટલું કરવાનું છે. બહુ હસવું આવે છે બધાય રહે, પણ તઈ દેખાય એવો છે. દ્વૈત જાય ને તઈ દેખાય એવું. એટલે વૃત્તિ પોચી બ્રહ્માંડની પાર, વૃત્તિ પોચી બ્રહ્માંડની પાર. પાર થવાઈ જાય કે નહીં? જો દ્વૈત વયો જાય તો પાર થવાઈ જાય એવું છે. પાર પર જેમ જનક વિદેહી થયા એમ વિદેહી થઈ જવું. હું તો આ છું, આ દેહ એ હું નથી, આ બોલે એ વલ્લભ હું નથી, એથી પર એ હું છું. એ પરનું પરમાં વયા જઈ સહેલું છે, કાંઈ કરવા પડવું નથી હો. સાવ સહેલી ભક્તિ છે નિરાધાર, પણ આધાર જગત નહીં એનો છે નિરાધાર. આખા જગતનો આધાર એને છે, એના વગર જગત નથી. એટલે કીધું છે કે વૃત્તિ પહોંચાડી દેવી બ્રહ્માંડની પાર. હવે કે છે ના આવે માયાના માપ મારે. આ માયા છે ને ત્યાં સુધી કાંઈ નથી. જો માયાથી પર થઈ જાય, સદગુરુ મહારાજે માયા તો મુકાવી દીધી કે નહીં? ઓળખાવી દીધી કે નહીં? પણ મુકાતી નથી. મુકાય છે? માયા મુકાતી નથી. કેવી પણ માયા લાગી છે? નથી લાગી. આમાંથી 500 વપરાય છે ખિસ્સામાં તો તકલીફ પડે પડવા, અહીંયા મંડે તકલીફ પડવા. બોલો કે નહીં? કેટલી માયા વળગી છે જુઓ તો ખરા. વળગી છે કે નહીં? આપણું છે આ રૂપિયા, આપણા છે. આ રૂપિયા સરકારના છે, આપણા છે. એ તો સિક્કો માર્યો છે એટલે એનો આપણે કરી બેઠા છે કે આપણા છે. પણ એને નરેન્દ્રભાઈએ રાતે 12 વાગે નોટ બંધ કરી દીધી તો આપણું હતું, નકર તો આપણા જ હતા. હળિયાપટ્ટી થઈ પડ્યા સવારમાં ઠેલા લઈ. કોઈ ક્યાં કોઈ ક્યાંય ખોટી વાત છે. એટલે આપણું કાંઈ નથી, છતાંય આપણે આપણું કરી છીએ.
એટલે આ કોઈના માપમાં આવે એવી નથી, પણ કોના માપમાં આવી? હે? જેને આ વાત જાણી છે, પરખી છે, જોઈ છે, એના માપમાં આવી ગઈ કે નહીં? એના માપમાં આવી ગઈ. હવે આપણા માપમાં માયા કહેવાય કે નહીં? જો આપણે સમજી તો હજી એમાં લોલુપતા હોય, હજી કંઈક હોય ત્યાં સુધી આ વાત નથી. એટલે કીધું છે કે આ માયાના માપથી પર સદગુરુ છે કે નહીં? માયાએ ઓળખાવી, બધું ઓળખાયું. માયા એવું કાંઈ છે નહીં. મૂળ કહું તો મા સુખ હુવે, જ્યાંથી ઉપજી મનને વાણી. આ તો ન્યા મહાસુખ પીડ્યું છે. ત્રિગુણી ટાળી ખોજ્યું જેણે આપ. આ ત્રિગુણી માયા છે. કેવી છે? ત્રિગુણી માયા છે. ત્રિગુણ એટલે શું? હે? હા, 3 ગુણ. આ ત્રિગુણી જેણે ખોજ્યું, તો સદગુરુ મહારાજે એની ખોજ્યું કે નહીં? સમજાવ્યું કે નહીં? ત્રિગુણ સમજાવી કે નહીં? હે? ત્રિગુણ ટાળી ખોજ્યું જેણે આપ. પોતાનું ખોજી લીધું. કોનું ખોજ્યું? પોતાનું. પોતે આમાં ક્યાં છે એ એને ખોજ કરી દીધી સદગુરુ મહારાજે. હવે આ જે વસ્તુ હતી એ તો આપણી પાસે પડી હતી કે નહીં? પડી હતી ને. અને ઘણા વર્ષ ત્યાં ગોતતા હતા કે નહીં? કેટલાય જન્મ ત્યાં ગોતતા શું કે નહીં? હતું તો સહેલું હતું કે નહીં? સહેલું હાવ. હે ભાઈ? અને ઘણા વર્ષ કેટલાય જન્મ ત્યાં ગોતતા હતા. પણ સદગુરુએ એક શાન બતાવીને કહી દીધું ને કે આજ તું જ ને આજ ઈશ્વર. હે? એટલે સદગુરુના ગુણ ગાયા છે. આ ઘાટના એટલે ગુણ ગાયા છે કે આ જ્યાં જડે એવું નહોતું એ સદગુરુ મહારાજે બતાવ્યું. ક્યાંયથી મળે એવું નહોતું. મળે એવું હતું એ સદગુરુ મહારાજ બતાવે છે. એક બ્રહ્મ જેણે ભાળ્યો રે, એક બ્રહ્મ જેને ભાળ્યો રે. શું કહે છે સદગુરુ મહારાજ? શું ઓળખાવે છે? એક બ્રહ્મ ઓળખાવે છે કે આ બ્રહ્મને તું જોઈ લે, આ તું બ્રહ્મ સ્વરૂપ. એટલે કીધું છે કે બ્રહ્મની હારે સંબંધ. બ્રહ્મ સંબંધ એટલે બ્રહ્મની હારે સદગુરુ મહારાજ સાહેબ સંબંધ કરાવી દે. બ્રહ્મની હારે જ કરાવે કે નહીં? મંત્ર બોલે થાય ખરો? રાત દિવસ તમે મંત્ર બોલો તો આ મળે ખરું? હે? પણ સદગુરુ મહારાજ એક પલમાં બ્રહ્મ સંબંધ કરાવી દે કે આ જોઈ લે, આ બ્રહ્મ છે અને આ તું છો. એની એ સંબંધ કરીને એટલે તારે કંઈ કરવું પડે નહીં. કહે આખો તું કરી લે ભજન. શું કહે છે? કહે આખો તું કરી લે ભજન. આપણે ભજન નથી થતું. કેનું ભજન કરવાનું છે? પોતાનું ભજન કરવાનું છે. એ નથી થતું. બોલો, ભજન પોતાનું કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી. પોતાનું ભજન કરવાનું છે. એ ભજન પોતાથી થતું નથી. આ માયા એવી છે, કોઈને છોડે નહીં. ધ્યાની, જ્ઞાની, જતી, જોગી, સંન્યાસી, કોઈને આ માયા છોડે નહીં. એવા તો કોક કરોડોમાં પુરુષો નીકળ્યા કે આ બધું મૂકીને પોતાનું સાધ કરી લીધું. એટલે આમ કરતાં કરતાં કાયમનું ગાં તો આવતા આવતા એમાં રહેવાઈ જાય. હોય એક દિવસ એ સ્વરૂપ જ થઈ જાવ. કોઈ એમાં મીનમેક નથી. હરિ વેદાંતે વખાણ્યો. આ વેદય વખાણ કરે છે કે નહીં હરિના? પુરાણ, વેદ, ભાગવત, ગીતા, તમે જે કાંઈ હોય આ જગતના કોઈ પણ ધર્મ લઈ લ્યો, એ વખાણ એના કરે છે કે બીજા કોઈના? એના જ કરે છે. પણ કોઈ સમજીને કરે છે ને કોઈ સમજ્યા વગર કરે છે એટલે દુઃખી થાય છે. સમજીને કરે તો દુઃખી થાય નહીં, પણ સમજ્યા વગર કરે તો દુઃખી થાય છે. એટલે
આપણે પણ જગતની હારે એ જ ઈશ્વરના એનું જ ભજન કરીશી અને એના જ ગુણગાન ગાઈશી. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે એ વસ્તુ મળી છે એના ગુણગાન ગાઈશી અને મોજ કરીશી. એટલે ધન્યવાદ છે તમને, તમે આનો લાભ લ્યો છો. એટલે આ આશ્રમની ધન્યવાદ છે કે આવી વસ્તુ આપણા સદગુરુ મહારાજ આપણી પાસે મૂકતા ગયા છે. એટલે ધન્યવાદ છે.